નમસ્કાર મિત્રો, આવતીકાલે 25 જૂનના રોજ ભાભર અને સોયગામ તાલુકાના સરપંચના ઉમેદવારોના ભાવિ નક્કી થવાના છે. ત્યારે જ આજ 25 તારીખના રોજ આવતીકાલે જ્યારે કોણ બનશે સરપંચ, કોણ ગામનો સરપંચ બનશે તેને લઈને સોયગામ અને ભાભર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી ગયો છે. અને આવતીકાલે જ્યારે કોણ સરપંચ બનવાનું છે, કોણ ગામનો છે નાગરિકો જે છે તે કાલે કોણ સરપંચ બનાવશે તે પણ હવે જોવાનું રહ્યું છે. તો આવતીકાલે 25 જૂનના રોજ સવારે આરતી કરી અને 3-4 વાગ્યા સુધી ખબર પડી જશે કે કોણ તમારા ગામનો સરપંચ બનવાનું છે. ત્યારે ભાભર અને સોયગામ તાલુકાના ઘણા ગામોમાં બિનહરીફ ચૂંટણી પણ થઈ છે. જ્યારે ભાભર તાલુકા અંદર 7 થી 8 બિનહરીફ ગ્રામ પંચાયતો થઈ છે અને સોયગામ તાલુકામાં 5 ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે. તેને લઈને ગરાબડી, મમણા, સોનેત, દુધસણ, બોરુ જેવી અનેક ગ્રામ પંચાયતો સમરસ છે. તેને લઈને સમરસ થાય તે ગામમાં પણ સારું કહેવાય. તો માટે લઈને આવતીકાલે 25 જૂનના રોજ સરપંચનું પરિણામ આવવાનું છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ પણ ખડે પગે ત્યાં હાજર રહેવાની છે. અને પરિણામ કોઈ પણ આવે પણ ભાઈચારાની ભાવનાની સાથે આપણે પણ રહેવું જોઈએ.